ચાવજની રાધે રેસિડેન્સીમાં ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। ભરૂચ તાલુકાના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાં 13મી નવેમ્બરના રોજ તસ્કર તોડકીએ ત્રાટકી 3 મકાનના નિશાન બનાવ્યા હતા, જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ગણેણા મળીને અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે 2 બાઇકની પણ ઉથાંતરી કરીને પલાયન થઈ ગયા હતા। આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તો સોસાયટીના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતના હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાં તસ્કરો 13મી નવેમ્બરના રોજ રાત્રિના 2:42 સમયગાળામાં ત્રાટકી 3 મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં સચિન ગોહિલ નામના વ્યક્તિ જેઓના મકાનમાંથી પ્રવેશી તિજોરી તોડી અંદર રહેલ સોના ચાંદીના ગણેણા મળીને અંદાજિત 1.5 થી 2 લાખની મુદ્દામાલની ચોરી કરી હતી, જ્યારે સોસાયટીમાં 2 મોટરસાયકલની પણ ઉથાંતરી કરી ગયા હતા, જેમાં તસ્કરો સોસાયટીના એક મકાન ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં 4 તસ્કરો કેદ થઈ ગયા હતા। આ મામલે સી ડિવિઝન પોલીસે सीसीटीवी फुटेज मेळवी तस्करों पगेरू मेळववानी कवायद हाथ धरी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।